એકવાર માતાજી કોઈની પાસેથી રોગ સારો કરવાનો મંત્ર શીખી લાવ્યા. ઠાકોરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે માતાજીનું મન સંપૂર્ણ રીતે અધ્યાત્મ યોગમાં મગ્ન રહી શકે એટલા માટે પોતાના ઈષ્ટ દેવતાના ચરણોમાં એ મંત્ર સમર્પણ કરવાનું કહ્યું. આ વાત માતાજીએ યોગીન માને કરેલી. વાત આમ બની હતી. એકવાર ભોજન પછી શ્રી રામકૃષ્ણે મોં ધોવા યોગીનમા પાસે પાણી માંગ્યું. પાણી આપ્યા બાદ અચાનક ઠાકોર બોલી ઉઠ્યા, અરે રે, મારા ગળામાં દુખે છે, ત્યાં હાથ ફેરવી આપો ને. યોગીનમાએ ઠાકોરના આદેશ પ્રમાણે તેમ કરી આપ્યું. પછી માતાજીની પાસે આવીને પૂછ્યું, હું આ મંત્ર જાણું છું, તેની એમને કેવી રીતે ખબર પડી? આ સાંભળી હસતા હસતા માતાજી બોલ્યા, એ બધું જ જાણી શકે છે, તોય ખરા દિલથી સારા હેતુથી કોઈ કાંઈ કરે તેને કોઈ દિવસ ધિક્કારતા નથી. તારે ડરવાની જરૂર નથી. તેમની પાસે રહેવા આવતા પહેલાં હું પણ આ મંત્ર શીખી હતી. અહીં આવી એમને આ વાત કહેવાથી એમણે કહ્યું હતું કે મંત્ર લીધો છે તેમાં કાંઈ નુકસાન નથી. હવે એ મંત્ર ઈષ્ટને ચરણે સોંપી દો. માતાજીની તેઓ ખૂબ સંભાળ રાખતા હતા. એ બાબત માતાજીની પોતાની વાત પરથી જ જણાય છે. નોબતખાનાની ઓરડીમાં રહેતી હતી ત્યારે મારા જેઠના દીકરા રામલાલને પણ તેઓ મારી પાસે આવવા નહોતા દેતા. હૃદયરામ એકવાર સવારે 9 વાગ્યે માતાજીને અને લક્ષ્મીદેવીને માં કાલીને રાધાકાંતનો ફળ મીઠાઈનો પ્રસાદ આપવા ગયા. તે વખતે અનેક વાતોને રમૂજ કરીને ઠાકોર પાસે પાછા ફરતા એમને વાર લાગી. તેથી ઠાકોરે ઠપકો આપતા કહ્યું, વસ્તુ આપીને તરત જ પાછા ચાલ્યા આવવું. ખબરદાર, હવે કોઈ દિવસ મોડું ન કરતો. તે સમયમાં બંગાળી સમાજ કુટુંબની સ્ત્રીઓના શિષ્ટાચાર બાબત ઘણો જ સાવચેત હતો. ઠાકોર અહીં પ્રચલિત શિષ્ટાચારને અનુસરીને જ એમ કહે છે, કામારપુકુરના રહેણાંકના ઘરમાં રસ્તા તરફની દિવાલમાં એક વખત બારી મૂકવામાં આવતા તેમણે તરત જ એ બંધ કરી દેવા કહેલ. પરંતુ તેમણે જ વળી માતાજીને દક્ષિણેશ્વરથી કોલકાતા પગે ચાલીને જવાનું કહેલ અને દક્ષિણેશ્વરમાં કોળવધુઓ પાસે બજારમાં ખરીદી પણ કરાવેલ.